ડભોઈ તાલુકાના તરસાણા, મોરપુરા, પ્રયાગપુરા, વસઈપુરા, દંગીવાડા, અંતરિયાળ વિસ્તારમાં એસટી બસના અભાવના કારણે આ ગામના વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ડભોઈ તાલુકાના તરસાણા, મોરાપુરા, પ્રયાગપુરા, છીપાપુરા, વસઈપુરા, દંગીવાડા સહિત આજુબાજુ વિસ્તારના ગામોના વિદ્યાર્થીઓ શાળાના સમયે બસ ના હોવાના કારણે સાયકલ લઈને શાળાએ અભ્યાસ માટે આવતા હોય છે અને જો સાયકલ ન હોય તો પગપાળા 3 થી 4 કિલોમીટર ચાલીને શાળાએ અભ્યાસ માટે જતા હોય છે। આંતરિયાળ ગામોમાં વર્ષોથી એસટી બસની સુવિધા ના હોવાના કારણે વારંવાર એસટીની માંગણી કરવા છતાં આ દિવસ સુધી એસટી બસ સુવિધા ન મળવાના કારણે આ ગામોના રહીશો દ્વારા મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી। શાળાના સમયે એસટી બસ રૂટની માંગણી ડભોઈ એસટી ડેપો ખાતે વારંવાર કરવામાં આવી છે, પરંતુ વાલીઓના માતા પિતા ચિંતામાં રહે છે। રસ્તા વચ્ચે પગપાળા જતા વિદ્યાર્થીઓ સહી સલામત ઘરે પહોંચશે કે કેમ તેવી ચિંતા વ્યક્ત કરી હતી અને વહેલી તકે આ રૂટ ઉપર બસ મૂકવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી હતી। હું તરસાણાથી આવું છું। મોરપુરા, છીપાપુરા, દંગીવાડા અને પછી પ્રયાગપુરા આવે છે। 5 કિલોમીટર થાય છે। અમારે સ્કૂલે જવાની બહુ તકલીફ પડે છે, એટલે બસની સુવિધા કરાવો। તમારે કેટલા કિલોમીટર ચાલતું જવું પડે? 5 કિલોમીટર ચાલતું જવું પડે। કેટલાય વર્ષોથી આ ગામની અંદર માંગણી કરવામાં આવી હતી બસ માટે, પણ અત્યાર સુધી કોઈ સાંભળવામાં આવ્યું નથી। અમારા તરસાણા ગામની અંદરથી જે કરાલીપુરા, કરણિયાપુરા છે, દંગીવાડા, પ્રયાગપુરા, આ બધા બાળકો આગળથી ગામમાંથી બધા ચાલતા સ્કૂલે જતા હોય છે, પણ ટાઈમસર એ સ્કૂલમાં પહોંચી નહીં શકતા। હવે અમે અત્યાર સુધી બહુ જ કીધું છે, પણ આવતું નહીં। આ છોકરાઓ તમે જાતે જોઈ શકો છો કે પોતે ચાલતા આવે છે અને પોતાના રિક્ષ પર આવે છે। કેટલા કિલોમીટર ચાલતા જાય? 5 કિલોમીટરની અંદર ચાલતા જાય છે। કેટલી સંખ્યા છે છોકરાઓની? મારા 50 ની આસપાસ તો હશે। તો તમારી માંગ શું છે? અમારી માંગ એક જ છે કે આગળ અમારા ગામની અંદર બસ કે આ રૂટ પર એક બસ મૂકવામાં આવે જે સ્કૂલના ટાઈમસર હોય।